चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुवे नहीं, गुरवे र છે, બધા ગુરુવે બોલે, ગુરવે। तस्मै श्री गुरवे नमः। सर्वश्रुति शिरोरत्न विराजित पदाम्बुजः वेदान्ताम्बुज सूर्यो यः तस्मै श्री गुरवे नमः। चैतन्य शाश्वत शान्तः व्योमातीतो निरञ्जनः बिन्दुनाद कलातीतः तस्मै श्री गुरवे नमः। ज्ञानशक्ति समारूढः तत्त्वमाला विभूषितः मुक्ति प्रदाता च तस्मै श्री गुरवे नमः। अनेक जन्म संप्राप्त कर्म बंध विदाहिने आत्मज्ञान प्रदानेन तस्मै श्री गुरवे नमः। शोषणं भव सिन्धुश्च ज्ञापनं सार संपदः गुरोः पादोदकं सम्यक् तस्मै श्री गुरवे नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। मन्नाथ श्री जगन्नाथः मद्गुरु श्री जगद्गुरुः मदात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। गुरुरादिरनादिश्च गुरुरादिरनादिश्च गुरुः परमदैवतम् गुरुः परतरं नास्ति तस्मै श्री गुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव
મનુષ્ય જીવનના 4 પુરુષાર્થો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પુરુષાર્થ કોને કહેવાય? પુરુષેણ અર્થ્યતે પાર્થ્યતે ઇતિ પુરુષ. પુરુષ દ્વારા, મનુષ્ય દ્વારા જેની ઈચ્છા કરવામાં આવે એને શું કહેવાય? પુરુષાર્થ. તો મનુષ્યને 4 પ્રકારની ઈચ્છાઓ હોય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. શાસ્ત્રમાં આ ક્રમ છે. જો સમજો, ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ શાસ્ત્રનો ક્રમ છે. પણ વ્યવહારિક રીતે આપણા જીવનને જયારે આપણે જોવાનો પ્રયત્ન કરીએ ત્યારે ક્રમમાં પ્રથમ સ્થાન આવે અર્થ. અર્થ કોને કહેવામાં આવે? સંપત્તિ હોય, ધન હોય, મૂડી રોકાણ હોય, ઘર હોય, સત્તા હોય, લાગવગ હોય, જે બધી વસ્તુ આપણને જીવનમાં કોઈ પ્રકારની સુરક્ષા પ્રદાન કરે, જેના હોવાથી આપણા મનમાં એક પ્રકારની સુરક્ષાની ભાવના હોય. જે આપણે ક્યાં પણ ગયા હોઈએ અને પેલું પાકીટ લઈ જવાનું જો ભૂલી જઈએ, તરત મનમાં શું આવે? એક અસુરક્ષા આવે. પાકીટ નથી, પૈસા નથી, પૈસા વગર શું કરવાનું? નોકરી કરતા હોઈએ બેંકમાં, બીજા શહેરમાં આપણને નોકરી મળે, ગયા ખરા, પણ ઘર નહીં મળતું હોય રહેવાનું, તો મનમાં શું આવે? આ ઘર વગર તો કેમ રહેવાય? જો સમજો, આ બધી વસ્તુ કોઈ પ્રકારે આપણને શું કરે છે? સુરક્ષાની ભાવના આપે છે. બરાબર. સત્તા પણ સુરક્ષાની ભાવના આપે. આપણી ઓળખ હોય, લાગવગ હોય, એ પણ આપણને શું કરે? ના ના, વાંધો નહીં, એ બધું પતી જશે. જો સમજો, એ પતી જશે એનો શું થયો? આપણે અંદરથી શું વિચારીએ છીએ? હું સુરક્ષિત. સંબંધ હોય, લાગવગ હોય, સત્તા હોય, ધન હોય, મૂડી રોકાણ હોય, આ બધી વસ્તુ આપણને શું આપે છે? એક પ્રકારે સુરક્ષાની ભાવના આપે. જો સમજો, સુરક્ષા આપે એમ નથી કહેતી. જો સમજો, મારો એક એક શબ્દ સમજજો. એ ફક્ત આપણને શું આપે છે? સુરક્ષાની ભાવના આપે. અને એટલા માટે દરેક મનુષ્ય, જો સમજો, આ પુરુષાર્થનું વિશ્લેષણ પહેલા કરવું પડે, પછી તત્વબોધ શરૂ થાય કે આપણા જીવનમાં આપણે શું ઈચ્છી રહ્યા છે. આ દરેક વસ્તુ પાસે સંબંધ હોય, લાગવગ હોય, સત્તા હોય, ધન હોય, ઘર હોય, નોકરી હોય, ધંધો હોય, આ દરેક પાસે આપણે ઈચ્છા શાની કરીએ છીએ? સુરક્ષાની ઈચ્છા કરીએ. એક વાર આપણને થોડી સુરક્ષા, ધન હોય, ઘર હોય, થોડી સુરક્ષા આપણને મળે એટલે બીજી ઈચ્છા થાય, એટલે ભોગ કહેવામાં આવે, કામ કહેવાય. જો સુરક્ષાની અનુભૂતિ હોય તો આપણે ભોગ કરી શકીએ. શાસ્ત્ર એને માટે બહુ સરસ મજાનું ઉદાહરણ આપે. અત્યારે કેરીની સિઝન ચાલે, હાફૂસ કેરી ખૂબ ભાવે, જ્યાં સમજો. પણ હું એમ કહું, હું તમને હાફૂસ કેરી આપું ખરી, તમે કહો એટલી, પણ એક શરતથી તમારે ખાવાનું. જ્યાં સમજો, આ ભોગ પણ બહુ મજાની વસ્તુ. તમારા માથા પર સૂતરના તાંતણાએ લટકાવેલી તલવાર હોય અને તમારે હાફૂસ કેરી ખાવાની. ધારો કે ખાવ પણ ખરા, જો સમજો, પણ ભોગ કરી શકો, માણી શકો એને. જો સમજો, તો પેલી અસુરક્ષા હોય તો અસુરક્ષા નથી, સુરક્ષા નથી તો ભોગ કરી શકીએ આપણે. એટલે પહેલા આપણે એક સુરક્ષાની જરૂર છે. એ સુરક્ષા મળે એટલે બીજી ઈચ્છા આપણી શરૂ થાય, ભોગની ઈચ્છા. એને કામ કહેવામાં આવે. શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? કામ, ઈચ્છા. જો સમજો, આમ સુરક્ષા અને સુખ, આ બે વસ્તુ આપણે જીવનમાં ઈચ્છીએ છીએ. પણ ધારો કે જો વિચાર, વેકેશન પડી ગયું છે, બાળકો કે ચાલો પપ્પા પાસે ફરવા લઈ જાઓ, એટલે આ પપ્પા વિચાર કરે ચાલો આપણે મહાબળેશ્વર ફરી આવીએ. વિચાર, મહાબળેશ્વર જયારે તમે જાઓ છો ત્યારે
ધન રૂપી સુરક્ષા ગુમાવો છો. જો સમજજો, ગુમાવો છો ને. તમારે હોટલના પૈસા આપવા પડે, ખાવાના પૈસા આપવા પડે, જવાના પૈસા આપવા પડે. આમ ધન તમે ત્યાગ કરો છો, પણ એ ધનના ત્યાગની સાથે સાથે તમને શું મળી રહ્યું છે? ભોગ મળી રહ્યો છે. એટલે ભોગ કરવો હોય તો ભોગને માટે શું કરવું પડે? આ ધનનો ત્યાગ આપણે કરવો પડે. એટલે બહુ સરસ મજાની વાર્તા છે. એ બહુ વર્ષો પહેલાની વાર્તા છે. એ વખતે આ વર્ષો પહેલાની 60-70 ની વાત કરું. એ વખતે પેલી સુરત ને બાદશાહનો ફાલુદો બહુ જાણીતો હતો. જે મોટી ઉંમર વાળા છે ને બધાને ખબર હોય. સુરત ની બાદશાહ હોટેલ નો શું છે? રેસ્ટોરન્ટ નો ફાલુદો. સુરત ગયા હોય ને ફાલુદો ખાધા વગર આવે નહીં. જ્યાં સમજો. એટલે એક દાદા હતા, એને એમ હતું ફાલુદો એક દિવસ તો સુરત નો ફાલુદો ખાવો જ છે. પણ દાદા એકદમ મક્ખી ચૂસ કંજૂસ, છૂટે નહીં, પૈસા છૂટે નહીં એમને. એટલે ગયા. પેલી ઈચ્છા હતી, જો વિચાર, પેલી ઈચ્છા હતી શું છે? એક વાર ફાલુદો ખાવાનો. એટલે ફાલુદાની ઈચ્છાએ શું કર્યું? પેલા કંજૂસ ને દબાવ્યો. જો વિચાર. પહોંચી ગયા, પછી રેસ્ટોરન્ટમાં બેઠા, એક ફાલુદો આપ. પછી કે આપ એમ કીધું ને પછી વિચાર આવ્યો કે કેટલાનો છે? પૂછી તો લો. એટલે પૂછ્યું, એટલે કેટલાનો છે? સાહેબ 10 રૂપિયા. 10 રૂપિયા? અલા એક ગ્લાસ ના 10 રૂપિયા? સાહેબ અંદર કેટલું પડે તમને કેમ ખબર પડે? અંદર મલાઈ હોય ને, દૂધે હોય ને, શરબતે હોય ને. હા ચાલ ચાલ લાવ. પેલો ફાલુદો લઈ જાય. એ ફાલુદો જેને ખાધો હોય ને એને ખબર હોય. જ્યાં સમજ આ પીઝા આવી ગયા ને, બર્ગર આવી ગયા ને, પેલો ફાલુદો ભૂલાઈ ગયો. એમાં ટૂંકમરિયા નાખેલા હોય, અંદર પેલી સ્ટ્રો હોય. એટલે આ દાદા શું કરવા બેઠા? ફાલુદો. બહુ ખુશ, આજે તો ફાલુદો ખાવો. હા આજે સમજશે. આ 3 એના સ્ટેજ કહેવાય. ફાલુદો ખાવો છે, નિર્ણય કર્યો, અંદર ગયા. એને સુખ કહેવાય. એને શું કહેવાય? સુખ. પછી ફાલુદો સામે આવ્યો, એને મોદ કહેવાય. એને શું કહેવાય? મોદ કહેવાય. આ બધી આનંદની માત્રા છે, એને મોદ કહેવાય. પછી આમ સ્ટ્રો થી આમ જે અંદર લીધો અને આમ ફાલુદો આમ જીભ પર ગયો, પ્રમોદ કહેવાય. એને શું કહેવાય? પ્રમોદ. એટલે થોડીક વાર તો કર્યું, પણ જેવું પેલું દેખાય આમ ઊંચું હોય થોડું, આમ ઊંચું હોય તો નીચું ગયું. ગ્લાસ માંથી જેવું નીચું જવા માંડ્યું એટલે તરત બંધ થઈ ગયા. કેમ? આ તો ઘટતું ચાલ્યું. જ્યાં જો એટલા માટે આ ભોગ કરીએ ખરા આપણે. આ જગતમાં અનેક પ્રકારના ફાલુદો ને, આ બધો જગત ભોગ જ છે. પણ જ્યાં પેલું આમ લેવલ નીચું જાય ને, એમ પ્રમોદ વધે કે ઘટે? પેલી ગુમાવાની ભાવના આવે. શું આવે? ગુમાવાની ભાવના આવે. આપણી હાલત આવી જ છે. એના કરતા કઈ આપણે કઈ બહુ ચડેલા નથી. વિચારી આમ આપણું જીવન આ 2 માં જ ચાલતું રહે, અર્થ અને ભોગ. પૈસા મેળવીએ, થોડા પૈસા રાખીએ, થોડાક ભોગવીએ. માણસ 4 વ્હીલર ગાડી પણ ક્યારે લે? પૂરતા પ્રમાણમાં ધન હોય અને વધારાનું ધન હોય તો લે. જો સમજો, જો એ વધારાનું નથી તો લેશે નહીં લે. ગાડી ભોગ છે, પણ એ ભોગ ક્યારે કરશે? પહેલી પેલો સુરક્ષા છે. એટલે આપણું શાસ્ત્ર બહુ સરસ છે કે સંપૂર્ણ મનુષ્ય જીવન આ સુખ અને સુરક્ષામાં જ જાય. ના ના, અમે તો બહુ મદદ કરીએ. જો સમજ. આ બીજું, એક ભાઈ હતા, એમને મોટી કંપની માટે સોદો કરવાનો હતો. એટલે એમને મળવા જવાનું હતું. 8-10 જણાને શું કરવાનું હતું? મળવાનું હતું. એ મળીને પછી શું કરવાનું હતું? પેલો સોદો પાકો કરવાનો.
એટલે આમ સરસ મજાના શર્ટ, આમ પેન્ટ, શૂટ પહેરીને શું છે ગયા. વરસાદની સિઝન હતી, એ રસ્તા પરથી આમ જતા હતા. વરસાદ પડીને બંધ થઈ ગયેલો, થોડો ઘણો કાદવ હતો. સામેથી એક માજી આવતા હતા. માજીનો પગ સરખી ગયો અને માજી શું થયા, કાદવમાં પડ્યા. પેલા ભાઈની સામે શું થયું, આ માજી પડ્યા. તરત એમના મનમાં તો શું આવશે, પેલી માનવતા પહેલી આવે. એને એમ્પથી કહેવાય. એને અંગ્રેજીમાં શું કહેવાય, એમ્પથી. માનવનો એક સહજ ગુણ છે. એ સહજ ગુણ પ્રગટ થઈ જાય કે માજીને હું શું કરું, ઉભા કરું. એટલે ત્યાં જવાનો પ્રયત્ન કર્યો, પણ અચાનક યાદ આવ્યું સૂટ પહેરેલા છે, કપડા સારા છે, મીટિંગમાં જવાનું છે, આ માજીને ઉભો કરીશ એટલે કપડા શું થવાના, બગડે. એટલે તરત અટકી જાય. પછી આમ આજુબાજુ જોઈ લે કોઈ છે કે નહીં, પણ નસીબ એવું કે આજુબાજુ કોઈ હતું જ નહીં. જો વિચાર, બે વસ્તુ થઈ શકે, ક્યાં તો એ ઉઠાવે માજીને, અથવા તો શું કરે, ચાલ આપણે બંને પ્રસંગ જોઈએ. જો સમજ, ધારો કે માજીને મદદ કર્યા વગર એ નીકળી ગયો, એ મીટિંગમાં જશે, મીટિંગમાં વાતો પણ થશે, સોદો પણ થશે, સોદો પાક્કો પણ થઈ જશે, પણ આ બધા વખતે મનની પાછળ શું ચાલતું હશે, હે, એટલે માજીનું શું થયું હશે, હે, કોઈ મળ્યું હશે, ભગવાને મને જ તો મોકલેલો. જ્યાં તમે વિચાર, એટલું કે 1-2 મિનિટ મોડું થશે, ભલે ને જરાક બગડ્યું હશે, પણ બિચારા માજી આ વરસાદમાં ક્યાં જવાના, થશે જ નહીં. ઘરે ગયા પછી પણ શું હશે, ત્યાંથી નીકળશે એટલે પહેલું જોશે ત્યાં માજી છે કે નથી, જોશે જ નહીં. હે, ત્યાં સમજજો. અથવા એ મદદ કરે, જો સમજ, અથવા એ શું કરે, મદદ કરે. જો એનું મન ખરેખર કુમળું હશે, દયાળુ હશે, કૃપાળુ હશે, તો એ શું કરશે, એ મદદ કરશે. મદદ કરવામાં એના કપડા શું થવાના, બગડવાના. બે રીતે નુકસાન છે. મીટિંગમાં પણ નુકસાન થઈ શકે, કપડા ધોવા પડે એનો પણ નુકસાન થઈ શકે. પણ જ્યારે એ મદદ કરે અને માજીને શાંતિથી ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ બેસાડી દે અથવા મોકલી આપે, રિક્ષા કરીને બેસાડીને મોકલી આપે, પછી એના હૃદયમાં ભાવ કેવો હશે, શાસ્ત્રમાં સંતોષનો ભાવ હશે. શું હશે, સંતોષનો ભાવ. જો વિચાર, ગુમાવ્યું છે, મીટિંગમાં ગયો ત્યારે પેલા ગંદા કપડા હતા, અને જેની સાથે મીટિંગ હતી એને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, રસ્તામાં આવતો તો આ માજી પડી ગયા હતા, એને ઉંચકવામાં જરા કપડા શું થઈ ગયા, કાદવ. આમ સુખ અને સુરક્ષા આપણે ઈચ્છીએ છીએ, પણ એની સાથે સાથે દરેક મનુષ્યને ભગવાને એવું હૃદય આપ્યું છે જે હૃદયમાં અન્યની ભાવનાને સમજવાનું સામર્થ્ય છે. અને એમ્પથી કહેવાય અંગ્રેજીમાં, બહુ સુંદર શબ્દ છે. અન્યની પીડા આપણે તરત પકડી લઈએ. જો એટલા માટે કોઈને ત્યાં લગ્નમાં આપણે ગયા હોય અને આપણે નજીક ના હોય અને આપણે છેલ્લે સુધી રહીએ, સામાન્ય જઈને આપણે આવતા રહેતા, પણ એને ત્યાં લગ્નમાં ગયા હોઈએ અને છેલ્લે સુધી જયારે રહેતા હોઈએ ત્યારે જયારે વિદાય કરવામાં આવે ત્યારે માતા પિતા રડે તો તરત આપણા આંખમાં પણ શું થઈ જાય, હે, સમજે, બીજાના આંખના આંસુ જોઈને આપણી આંખમાં પણ શું આવે. વિચાર, અમારે એકવાર બહુ મજાનો પ્રસંગ બન્યો. ગામમાં લગ્ન હતા, લગ્ન થઈ ગયા પછી પેલું વિદાય ચાલે, એટલે વિદાય સમારંભ શરૂ થઈ ગયો. પછી પેલી છોકરી ઘરની એકદમ લાડકી છોકરી હતી, એટલે ઘરના બધા એના ભાઈ, એના કાકા, એના કાકી, મામા, મમ્મી, પપ્પા બધા રડે. હવે એને રડતા જોઈને એની સાસુ રડવા માંડી. જા સમજ, એની સાસુ પર શું છે, રડે. એટલે એના સસરા કે તું કામ રડે, તો આપણે ઘેર આવવાની છે, વિચાર.
કેમ રડે છે એ સાસુ? એને ખુશ થવું જોઈએ, પણ એના માતા પિતાથી, એના કુટુંબથી એ અલગ થઈ રહી છે, અને એ અલગ થઈ રહી છે એની જે પીડા છે એ શું છે આપણે પણ અનુભવીએ છીએ. જો સમજજો, આ મનુષ્યનું હૃદય છે. સતત આપણે આ અનુભવમાંથી પસાર થતા રહીએ. સતત આપણને સુખની ઈચ્છા છે, સતત આપણને સુરક્ષાની ઈચ્છા છે, અને સાથે સાથે આપણે જે વ્યવહાર કરીએ છીએ ત્યારે એ સુખ અને સુરક્ષા પણ આપણે શું કરતા હોઈએ છીએ, ક્યારેક એ ભાવનાને કારણે છોડી પણ દઈએ. એટલા માટે આજકાલ આ બધી વસ્તુ, આ એમ્પથી છે ને, બાળકોમાં જોવા નથી મળતી, મા બાપોમાં જોવા મળતી નથી. આ બહુ બહુ વિચિત્ર સ્વભાવ છે. આ કાળ અત્યારે બહુ વિલક્ષણ છે. આજે તો પેલા બાળકને આપણે મોકલીએ ને સ્કૂલે, આજે જો આ વલસાડ, નવસારી, બારડોલી, આપણે જે દક્ષિણ ગુજરાતમાં ઘણી સુરક્ષા છે. બાકી તમે અમદાવાદ, મુંબઈ, દિલ્હી, આ મોટા મોટા શહેરો છે, ત્યાં જયારે બાળકને સ્કૂલમાં મોકલવામાં આવે ત્યારે બાળકને એવું શીખવવામાં આવે, જો બહુ બધા છોકરાઓ સાથે આપણે વાત કરવાની નહીં, આપણે આપણો નાસ્તો કરીને બેસી રહેવાનું. જો સમજજો, એનો અર્થ શું થાય? એને માનવતાનો ઉપદેશ આપવામાં આવે છે કે અમાનવતાનો? આપણે શું શીખવીએ? જો વિચારો, જયારે મા બાપ જ આવું શીખવતા હોય, કોઈની સાથે વાત બહુ કરવાની નહીં, કોઈ જગ્યાએ આપણે કઈ ખાવાનું નહીં. જો વિચાર, પહેલા તો કેવું હતું, પેલા મોહલ્લામાં બધા રમતા હોય, કોઈકને ઘરે કઈ મીઠાઈ બની હોય એટલે પેલો સાંજે બધા રમવા આવે એટલે પેલો વાટકો ભરીને બોલાવીને છોકરાઓને શું કરે? પેલો વાટકી વ્યવહાર. આજકાલ તો વાટકી વ્યવહાર અદ્રશ્ય થઈ ગયું. વાટકી વ્યવહારમાં એકબીજાની સાથે વહેંચવાની ભાવના છે. મેં કેટલું આપ્યું, તે કેટલું આપ્યું, આ તો મેં મીઠાઈ મોકલીને તે મમરા મોકલાય એવું નથી. એમાં ઘણી વાર ઘરમાં કઈ નહીં તો આપણે શું કરીએ, પેલો વધારેલા મમરાય તો પેલી ખાલી વાટકી નહીં આપી. જો સમજો, આ માનવતા છે. એટલે આપણું શાસ્ત્ર બહુ સરસ છે. તમને સુખની ઈચ્છા છે, તમને સુરક્ષાની ઈચ્છા છે, બહુ સારી વાત છે. પણ આ માનવતાના ભોગે જો તમે સુખ અને સુરક્ષા મેળવતા હોય તો એ અયોગ્ય કહેવાય. એને શું કહેવામાં આવે? અયોગ્ય. જો અમારા શબ્દ બરાબર સાંભળો. હું સુખી રહું, બીજાનું જે થવાનું એ થાય, હું મારું બધું સુરક્ષિત કરું. આજે ઘણી વાર એવું થાય, પ્રવાસે જઈએ ને, એટલે પ્રવાસમાં જયારે આપણે ગયા હોઈએ ત્યારે પેલા 8-10 જણા સાથે જતા હોય, પણ એમાં એકાદ એવો નંગ હોય એ પોતાનું સાચવીને બેઠ, પેલો બાજુવાળાની બેગ છે કે એને હું ઉચકીને અંદર મૂકું ને એ તાજ મૂકીને ચાલ્યા કરે. જેમ એની છે, મારે હું પડે. વિચાર, આપણે 4 બેગ અંદર મૂકી, આ કોઈ ભૂલી ગયું છે તે બેગ ને પણ આપણે શું કરી દઈએ? મૂકી દઈએ. અથવા તો પૂછીએ કે આ બેગ કોની છે? જો હમણાં એક પ્રસંગ બની ગયો, લેક્ચર હોલમાં એક શાલ ભૂલાઈ ગઈ. તો લેક્ચર હોલમાં તો ઘણા બધા આવતા હોય પ્રવચનમાં, તો શાલ ભૂલાઈ ગઈ. તો પેલો હોલ બંધ કરનારો જે હતો એને શાલ બીજા ભાઈને આપી. બીજા ભાઈએ શું કર્યું, એની પાસે કોઈક આવ્યો અને પેલું શિયાળાના દિવસ અને ઠંડી હતી, એને કોઈકે જઈને કીધું હશે કે બાબા એક શાલ જોઈએ છે. તો પેલી શાલ એને આપી દીધી. જો વિચાર, એ આપી શકે? પહેલા તમે એનાઉન્સ કરો કે એક શાલ મળી છે, કોઈ એનું માલિક નહીં હોય તો તમે એને શું કરો? આપી. એટલે જે શાલ ભૂલીને આવ્યો, એટલે બીજે દિવસ સવારે પેલા હોલ બંધ કરવા વાળાને પૂછ્યું, એટલે પેલી શાલ કે હા એ તો મેં એમને આપી દીધી. એટલે આ વ્યક્તિ એની પાસે જઈને કીધું પેલી શાલ એ તો મેં આપી દીધી. જો વિચાર, આ બોલવાનો જે ટોન છે, જો સમજો બરાબર, એ તો મેં આપી દીધી. એનો અર્થ શું થયો? ખોટું કર્યું છે પણ ખોટું કર્યાની ભાવના નથી. જો વિચાર, પછી જયારે એવું કહેવામાં પણ એ તો હું ભૂલી ગઈ હતી એમ ધારો કે કીધું, ના કઈ નહીં હું તમને બીજી આપું. જો આને શું કહેવાય? તમે એક ભૂલ કરી અને બે ભૂલને ઢાંકવા માટે તમે શું કહો છો? હું તમને બીજી આપું. જો સમજજો, આ વ્યવહારમાં આપણે જે બોલીએ છીએ, ચાલીએ છીએ, આપણા મુખના જે ભાવ છે, એક સેન્સિટિવિટી, સંવેદનશીલતા હોવી જોઈએ આપણા હૃદયમાં.
અન્યને પ્રત્યેની એક સંવેદનશીલતા આપણે કેળવવી પડે. ભગવાને સહજ આપી છે, પણ આ સુખ સુરક્ષાની ઈચ્છાને કારણે એ સંવેદનશીલતા પણ આપણી શું થઈ જાય છે? જાણે કે આવૃત્ત થઈ જાય છે. અને એટલા માટે આપણું શાસ્ત્ર એમ કે છે, સુખની તમને ઈચ્છા છે, મેળવો. સુરક્ષાની ઈચ્છા છે, પ્રાપ્ત કરો. કોઈ વાંધો નથી. પણ આ માનવતાને મારીને, બીજાને સમજ્યા વગર જો તમે આ પગલું ભરી રહ્યા છો, તો એમાં ક્યાં કઈક ભૂલ છે. જો આ જયારે કહી રહી છું ત્યારે તમને બધાને એની ગણતરી થઈ જ રહી છે. તે જે અયોગ્ય વ્યવહાર જેને આપણે કહીએ છીએ, અથવા યોગ્ય વ્યવહાર જેને આપણે કહીએ છીએ, શાસ્ત્ર જેને ધર્મ અને અધર્મ કહે છે. જો આ બરાબર સમજ. મહાભારતમાં ધર્મની વ્યાખ્યા જયારે પૂછવામાં આવી ત્યારે વ્યાસજીએ બહુ સુંદર વાક્ય કીધું. ધર્મ કોને કહેવાય? શું ધર્મ કોઈને શીખવવો પડે? આપણે યાદ રાખજો, ધર્મના ઉપદેશ કરવાની જરા પણ જરૂર નથી. આ સમજ. પછી એ માણસ અમેરિકાનો હોય, અલાસ્કાનો હોય, કે આફ્રિકાનો હોય, કે ઓસ્ટ્રેલિયાનો હોય, કે આદિવાસી આપણો હોય, એને ધર્મ શીખવવાની જરૂર છે જ. ધર્મનું જ્ઞાન સર્વને જન્મથી જ છે. એને માટે સીધું જ ઉદાહરણ આપું. પેલું 1.5 વર્ષનું બાળક હોય તમારા ઘરમાં, તમારા દાદાને, તમારા સગા છે, દાદા છે, હોસ્પિટલમાં છે, એમને મળવા જવું. આપણે નાના બાળકને હોસ્પિટલમાં લઈ જઈએ ને, તમે સામાન્ય રીતે બહાર જતા હોય ને તો પેલા બાળકને સાથે લઈ જાઓ. એટલે બાળકને તમે શું કરો? લઈને જતા હો. પણ હોસ્પિટલમાં જવું છે એટલે શું કરો? બાળક, આ હોસ્પિટલમાં બાળકોને લઈ નહીં જવા. કારણ કે અનેક પ્રકારની માંદગીઓ હોય, એનો ચેપ બાળકને તરત લાગી જાય. અથવા તો કોઈ પ્રકારની બીમારી હોય, કે કોઈક રડતું હોય, કે કોઈ પીડાથી રડતું હોય, એ બાળક જોઈ નહીં શકે. બાળકનું હૃદય બહુ સંવેદનશીલ હોય. એટલે તમારે કંઈક તો કેવું જ પડે બાળકને. એટલે જીદ તો કરવાનું છું, હું આવું તમારી સાથે. ના ના, હું તો પેલો બજારમાં જાઉં છું, બજારમાં દુકાનમાં બધે રખડવાનું છે, તું કામ મારી સાથે આવું? એટલે પેલું તરત બાળકને પણ વિચાર આવે કે હા, એ બધું આમ અહીંયા દુકાનમાં બધે રખડતા હોય તો આપણે જવું. એટલે તરત હા, તમે જઈને આવો. આવ્યા પછી ઘરમાં તમે વાત કરો, હું કરશન દાદાને મળી આવ્યો. આ 1.5 વર્ષનું બાળક શું કરશે? આજે એને બોલતા પાકું આવડતું નથી. એ બાળકને ખબર પડશે કે નહીં કે તમે જૂઠું કીધું? તરત એ બાળક તોફાન શરૂ કરશે કે નહીં? તોફાન કેમ તોફાન શરૂ કરે? તમે મને લઈ નહીં ગયા. આપણે પછી એને દેખાય નહીં ખાવ. કેમ? તમે મને લઈ નહીં ગયા. એનો અર્થ શું થયો? એટલું જ નહીં. ધારો કે એ બાળક સ્કૂલે જતું થઈ જાય અને સ્કૂલમાં તોફાન કરે, એકાદ બેને જરાક લગાવીને આવ્યું હોય, એટલે આપણને તો ખબર જ છે કે આપણું બાળક કેવું છે. પણ જે દિવસે આવે આમ ડાયો થઈને બધું ખાઈ લે ને દફતરે મૂકી દે, એટલે આપણા મનમાં શું આવે? મારો દીકરો ડાયો થઈ ગયો, એવું આવે? મનમાં એવું આવે? મનમાં શું આવે? કઈ પરાક્રમ કરીને વિચારો, એ બાળક કેમ ડાયો ડમરો થઈ ગયો? કેમ ડાયો ડમરું છે એ બાળક? કારણ કે એને ખબર છે કે મેં શું કર્યું છે? કઈ ખોટું કર્યું. જો સમજ. એ પછી આપણને એમ થાય કે કઈક છે તો ખરું, પણ આમ તરત પૂછીએ ને એટલે પછી બેસાડીએ, આજે સ્કૂલમાં શું કર્યું, કેમ થયું. પછી આમ બહુ ડાયો કઈ વાતો કરે એટલે આપણે ધીમે ધીમે વાતો કરતા રહીએ. તો પછી એ બાળક છે, નિર્દોષ છે. થોડોક દાણો દબાવી એટલે શું કે મમ્મી આજે તો છે ને પેલા રાજુને આમ મારી જ દીધું. એટલા માટે મહાભારતમાં બહુ સુંદર ધર્મની વ્યાખ્યા છે. જો આ ધર્મની વ્યાખ્યા જો આપણા જીવનમાં આવે ને તો આપણા મનમાં જેટલી અશાંતિ છે, જેટલી અસુરક્ષા છે, જેટલો વિક્ષેપ છે ને, એ અડધો નીકળી જાય. વ્યાસજી કહે છે, આત્મનઃ પ્રતિકૂલમ પરેશામ ન સમાચરે. આત્મ
તમારા પોતાના માટે. જે તમારા માટે પ્રતિકૂળ છે એ તમે અન્ય સાથે નહીં કરો. આને કહેવાય ધર્મ. એનો અર્થ શું થાય? હૃદયની ધર્મની વ્યાખ્યા શાસ્ત્રમાં છે કે તમારા હૃદયમાં છે. પણ આ ધર્મ ને અધર્મ જો સમજો. પશુ પક્ષીઓ પણ પ્રાણીઓ પણ સુખ અને સુરક્ષા ઈચ્છે છે. એ લોકો પણ ઈચ્છે છે કે હું સુરક્ષિત હોઉં. એટલા માટે એમની સુરક્ષા માટે આપણને એવું લાગે કે આ નાગ ઝેરી કેમ છે, પણ ઝેર શાના માટે આપવામાં આવ્યું છે? એની સુરક્ષા માટે. વીંછીને ડંખ શાના માટે આપવામાં આવે છે? એની સુરક્ષા માટે આપવામાં. અને એ પણ ભોગ કરવા માંગે છે, સુખી રહેવા માંગે છે. પણ આજે ત્રીજો પુરુષાર્થ છે જેને આપણે ધર્મ કહીએ છીએ. શું પ્રાણીઓમાં ધર્મ અધર્મ છે? ગાય શાકાહારી છે, એ પુણ્ય કર્મ કરે. સિંહ માંસાહારી છે અને પાપ લાગે છે. કેમ? એને શું કહેવાય? પ્રોગ્રામ્ડ કહેવાય અંગ્રેજી. દે આર પ્રોગ્રામ ઇન ધેટ મેનર. એમને એ પ્રકારથી પૂર્વ આયોજિત છે. હરણ એ સિંહનું શું છે? ખોરાક. એટલે સિંહનો ખોરાક છે. એટલે આપણે ત્યાં બહુ સરસ છે, જીવો જીવસ્ય જીવન. એક જીવ બીજા જીવનું શું છે? જીવન છે. જો એના માટે મહાભારતમાં પેલા શિબી રાજાની વાર્તા આપણે બધા ભણ્યા કે શિબી રાજા બહુ ન્યાય ચુસ્ત, ન્યાયમાં બહુ જ પાક્કા હતા. એક વાર સભામાં બેઠા હતા, એટલે બારી ખુલ્લી હતી અને એક કબૂતર ઉડતું ઉડતું ક્યાં આવ્યું? એટલે શિબી રાજાના ખોડામાં આવીને બેસી ગયું. એટલે રાજાને ખબર પડી ગઈ કે આની પાછળ કંઈક કોઈ પડ્યું છે, શિકારી પ્રાણી કે શિકારી પક્ષી. એટલે સુરક્ષા માંગે છે, એટલે એને ખોડામાં સારી રીતે હાથ ફેરીને બેસાડી. બીજી ક્ષણે પેલી એક સમડી શું કર્યું? ત્યાં આવી. સમડીએ કીધું, આ મારો ખોરાક છે, તું આ ખોરાક મને આપી દે. રાજાએ કીધું, એ મારે શરણે આવ્યું છે, હું તને નહીં આપું. કે રાજા તું ધર્મનિષ્ઠ છે, ન્યાયપ્રિય છે, તો આ તારે મને આપવું જોઈએ. એટલે હું તારા રાજ્યમાં રહું છું, આ મારો ખોરાક છે, તું મારો ખોરાક છીનવી શકે નહીં. ત્યારે શિબી રાજાએ શું કીધું? તારે પેટ જ માંસથી તારે પેટ જ ભરવું છે. હું શું કરું? મારા જાંઘમાંથી આ કબૂતરના વજન જેટલું માંસ હું તને શું કરું? કાઢીએ. સમજ. એ પેલો ઇન્દ્ર હતો, પરીક્ષા કરવા આવ્યો શિબી રાજાને. તો એનો અર્થ શું થાય? સમડીનો ખોરાક જ કબૂતર છે, એમાં સમડીને પાપ નથી લાગતું. એટલે શાસ્ત્રમાં શું કીધું? ખલ્લુંજમ ન ભક્ષયે, માંસ ખાવું જોઈએ નહીં. તૈત્તિરીય ઉપનિષદમાં બહુ સ્પષ્ટ શબ્દમાં બતાવ્યું છે અન્ન કોને કહેવાય. આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, પૃથિવ્યામ ઔષધયઃ. આ પૃથ્વીમાંથી ઔષધ છે. વિચાર, ઔષધ એટલે વનસ્પતિ. ઔષધિભ્યઃ અન્નમ. શાસ્ત્ર શું કહે છે? આ ઔષધિભ્યઃ એટલે કે ઔષધિ જે છે એ જ મનુષ્ય માટેનું અન્ન છે. એનો અર્થ શું થાય? આ પૃથ્વી પર જેને આપણે અન્ન કહીએ, ફૂડ કહીએ, જો સમજ, એ ફક્ત એક જ વસ્તુ છે ને કયું છે? ઔષધિ, વનસ્પતિ. માંસાહારી પણ આપણે જયારે સિંહને કહીએ છીએ, પણ સિંહ જે પ્રાણીને ખાય છે એ હરણ શું છે? માંસાહારી છે, શાકાહારી છે. એટલે છેવટે તો અન્ન કયું પુરવાર છે? વનસ્પતિ જ પુરવાર થાય. જો સમજો. એટલા માટે શાસ્ત્ર શું છે? કલુંજમ ન ભક્ષયે. કેમ? આત્મનઃ પ્રતિકૂલમ પરેશામ ન સમાચર. જો આ વાક્ય બધે જ લાગશે. સમજો.
કોઈ મને મારે એ મને ગમતું નથી તો અન્યને હું શું કામ મારું? જો આમ આ અહિંસાના આધારે જ આપણે બધા શાકાહારી છે. જેટલા પણ શાકાહારી છે એ શાના માટે શાકાહારી છે? ડાયટ માટે, કોલેસ્ટ્રોલ માટે, લાંબુ આયુષ્ય માટે, શાના માટે? અહિંસા છે. જો સમજો, એક ભારત દેશ જ છે જેમાં અહિંસાને આધારે વ્યક્તિ શાકાહારી છે, અને એમાં પણ આપણા ગુજરાતમાં ઘણું છે. હવે એ જવા માંડી. આમ ધર્મ અને અધર્મ જેને આપણે કહીએ છીએ એ દરેક મનુષ્યને ખબર છે. પણ મનુષ્યને કેમ ખબર છે? જો વિચારીએ. એટલા માટે આપણું શાસ્ત્ર કહે છે દરેક મનુષ્ય એક સ્વતંત્ર સ્વ પ્રત્યે સભાન વ્યક્તિ છે. દરેક મનુષ્ય કેવું છે? સ્વતંત્ર છે, અને સ્વ પ્રત્યે કેવી છે? એ સભાન છે. અને અંગ્રેજીમાં કહેવાય સેલ્ફ કોન્શિયસ. જો વિચાર, ગાય જે છે, બે ગાય છે, એક જ માલિકને ત્યાં રહે છે. એક ગાય છે, એના સરસ મજાના શિંગડા છે, બંને બાજુના શિંગડા કેવા છે? આમ વ્યવસ્થિત છે. બીજી ગાય છે, એનું એક શિંગડું સરસ છે, પણ બીજું જરા વાંકું ઉગેલું છે. વિચાર, આ ગાય જયારે એ માલિક વેચવા જાય ત્યારે જેના સરસ શિંગડા છે એની કિંમત શું થશે? જેના વાંકા શિંગડા છે એની કિંમત શું થશે? તો હું બોલતી નથી, વાક્ય તમારે પૂરું કરવાનું. હવે મને કહો, જે ગાયના શિંગડા વાંકા છે એના મનમાં એવો ભાવ છે મારા શિંગડા તો વાંકા છે, હું બ્યુટી પાર્લરમાં જઈને શું કરી આવું? હું વિચાર, તમને તમારા વાળ ગમતા નથી, તમારી આઈબ્રો ગમતી નથી, એને કારણે તો આ ગોદરેજ કંપની ને બધી કોસ્મેટિક કંપની શું કરી રહી છે? કરોડો કમાઈ રહી છે. વિચારી છે. તો ગાયને એવું થશે નહીં. પણ આપણું જો જરાક નાક મોટું હોય કે વાંકું હોય તો મનમાં શું આવવાનું? એને અંગ્રેજીમાં બહુ સરસ કોમ્પ્લેક્સ કહેવાય. ને શું કહેવાય? ગ્રંથિ. પણ ગાયને આવી ગ્રંથિ હશે? હું તો કદરૂપી છું હશે? એની ઓછી કિંમત આવી, ગાયને એવું થશે મારી તો બહુ ઓછી કિંમત છે, મારે તો કોઈ પૂછતું નથી, મારે તો સામે કોઈ જોતું નથી. જો વિચારી દો. કેમ? કે ગાય, હું ગાય છું એ પ્રત્યે સભાન છે. ગાય, હું ગાય છું એ પ્રત્યે સભાન છે. એ બીજી ગાયને પણ ઓળખી શકે. જાતિ સભાનતા કહેવાય. એને શું કહેવામાં આવે? જાતિ વિશેની સભાનતા છે. ગાય બીજી ગાયને ઓળખે છે. આ ભેંસ કેમ ઓળખે છે? એને ગાય નહીં સમજે. એની સામે કૂતરો આવે તો એને શું સમજશે? ભલે શબ્દ કૂતરો નથી પણ અન્ય પ્રાણી છે સમજે છે. જો અમેરિકા બધું જાત જાતનું કરે. અમેરિકાથી ગભરાતા રહેવાનું. અમેરિકાથી ખાવાની વસ્તુ આવે ને એ જરાક જે શાકાહારી ને એ લોકો સાચવીને ખાવાનું. એમાં એ લોકો શું નાખે ને ઉપર વાળો જ જાણતો હોય. એ લોકો જાત જાતના પ્રયોગ કરતા. એટલે કોઈ પ્રયોગ કરીને વર્ષો પહેલા એક કૂતરું બનાવેલું. આપણે જાત જાતના પ્રયોગ કરીને એને ચુવાવા કહેવાય. કૂતરાને શું કહેવાય? ચુવાવા. એની સ્પેલિંગ ચુવાવા જેવી જ છે. એ કૂતરું તમારો જો પેલો કોટ હોય ને એ કોટના ગજવામાં રહી જાય ને એવું નાનું અમસ્તું છે. આવું નાનું અમસ્તું ચુવાવા કહેવાય. બીજો એક કૂતરો છે એને ગ્રેટ ડેન કહેવામાં આવે. આપણે એને અલ્સેશિયન કહીએ. અહીંયા આગળ જનરલી આપણે અલ્સેશિયન કહીએ. અલ્સેશિયન એટલે જર્મન શેફર્ડ છે. આ જર્મન શેફર્ડ જેને આપણે અલ્સેશિયન છે ને એ કૂતરો મોટો 5 ફૂટ લાંબો હોય અને 2 પગ ઉછાડે ને તો આમ સીધું તમારા માથા સુધી પહોંચી જાય. તો મોટો કૂતરો છે. જો વિચાર, એક ભાઈ પોતાના ગજવામાં પેલું ચુવાવા લઈને જઈ રહ્યો. એ ચુવાવા જયારે પેલા અલ્સેશિયન ને જોશે, જો બરાબર સાંભળજો,
એ જિંદગીમાં પહેલી વાર અલ્સેશિયન કૂતરાને જોઈ રહ્યો, તો એવું સમજશે આ વાઘ છે. એટલે અંગ્રેજી બહુ સરસ કહેવાય, ડોગ સ્મેલ્સ ડોગ. આ કૂતરો છે, જયારે અલ્સેશિયન પેલા ચુમાવાને જોશે તેમ માનશે આ બિલાડી બચ્ચું છે. અલ્સેશિયન પણ શું ઓળખશે? આ બીજા પ્રકારનો કૂતરો છે. સમજ. અને જાતિ સભાનતા કહેવાય. શું કહેવાય? જાતિ સભાનતા. દરેક પક્ષીઓમાં આ જાતિ સભાનતા છે, પણ સ્વસભાનતા છે એનામાં. આ મનુષ્યની વિશેષતા છે. આપણને એવું લાગે છે કપડા પહેરવા, રસોઈ બનાવવી, ઘર બનાવવું એ મનુષ્યની વિશેષતા. એ વિશેષતા નથી. સાચી વિશેષતા અહીંયા છે કે દરેક મનુષ્ય સ્વસ્વભાન સ્વતંત્ર વ્યક્તિ છે. જ્યાં સ્વતંત્રતા બાળપણથી જ પ્રકટ થતી હોય. આજે અમારે જેમ પેલા કોકને બોલાવે ને ઘરે ભિક્ષા માટે બોલાવે, પેલા ઘરમાં બાળકો હોય ને, બાળકોને પેલો વક્રતુંડ અને મૂકમ કરો વાચાલમ આ બધું શીખવવામાં આવે. એટલે જયારે પેલો મહારાજ ઘરમાં આવે ને એટલે આપણને એમ થાય ચાલો છોકરાને કહીએ ગાય. આખો દિવસ પેલો બોલતો ફરતો હોય, એબીસીડી બોલે, મુકમ કરો, આખો દિવસ એ બોલતો. પણ જ્યાં પેલા મહાત્મા આવ્યા, ઘરમાં બેઠા, જો સ્વામીજી આવ્યા, બોલતો મુકમ કરો. સમજ. આ કચ્છ શું પ્રગટ કરે? એની સ્વતંત્રતા પ્રગટ કરે. શું પ્રગટ કરે? મારે બોલવું હોય તો હું બોલું, તે કીધું એટલે હું થોડી બોલું. સ્વતંત્ર એટલા માટે તમે કહો ને ત્યારે પહેલી ના જ પાડે, ત્યારે આપણે બહાર જવાના ના, ચાલ ખાઈ લે ના. આ ના શું પ્રગટ કરે છે? હું એક સ્વતંત્ર વ્યક્તિ છું. ભલે હું બાળક છું, ભલે હું નાનો છું કે નાની છું, ભલે મારે તમારા પર આધાર રાખવો પડે છે, પણ વ્યક્તિગત રીતે હું કોણ છું? સ્વતંત્ર છું. અને આખું શાસ્ત્ર કહે છે જ્યાં આ પ્રકારની સ્વતંત્રતા હોય, જ્યાં આ પ્રકારની સ્વસભાનતા હોય, ત્યાં એક વસ્તુ આપણે ટાળી શકતા નથી. ગાયને કોઈ ગ્રંથિ નથી, લઘુ ગ્રંથિ નથી, મહાગ્રંથિ નથી, જો સમજજો. પણ આપણે આપણા વિષયની ગ્રંથિઓ ટાળી શકીએ. અને સેલ્ફ જજમેન્ટ કહેવાય. સાયકોલોજી અને મેનેજમેન્ટની ભાષામાં એને શું કહેવામાં આવે? સેલ્ફ જજમેન્ટ. એ સ્વ અભિપ્રાય જે છે એ આપણે ટાળી શકતા નથી. તમે જ વિચારો, તમારા જેટલા સ્વ અભિપ્રાય છે, જો સમજો, તમારા વિશેના તમારા જે અભિપ્રાયો છે, માન્યતાઓ છે, એ બધી માન્યતાઓ તમને મંજૂર છે? પહેલી જ આપણા વિશેની અભિપ્રાય આપણો શું છે? હું અલ્પ છું. સમજો, ગમે એવો પેલો, ભલે પેલો ખલી હોય, પહેલવાન ખલી હોય, એને ઓબેરોયમાંથી નીકળવું પડ્યું. જ્યાં સમજો, એને બધું હું અમેરિકાથી 3 વર્ષે આવું છું, કોણ મને રોકે? પેલો ઓબેરોય વાળે બહુ પ્રેમથી ને બહુ વિનમ્રતાથી શું કર્યું? ભાઈ તમે હોટલ ખાલી કરો. એટલે ખલીને ખોલી હોદવી પડી. જો સમજો, તે શું પુરવાર કરે? અલ્પતા પુરવાર કરે. શું પુરવાર કરે? અલ્પતા. દરેક મનુષ્ય જુએ છે, અને આ વ્યવહાર, આપણું શરીર, આપણું મન, આપણી ઇન્દ્રિય શું પ્રગટ કરે? આપણી અલ્પતા પ્રગટ કરે. મર્યાદા, એને શું કહેવાય? મર્યાદા. દેશની મર્યાદા છે, કાળની મર્યાદા છે, વસ્તુતઃ મર્યાદા છે. શાસ્ત્રમાં શું કહેવાય? દેશ કાલ વસ્તુતઃ પરિચ્છિન્નતા. જો સમજો, આ પરિચ્છિન્નતાનો અનુભવ દરેક મનુષ્ય કરી રહ્યો. ગાયને આવો અનુભવ થાય છે? સિંહને આવો અનુભવ થાય છે? નહીં. કેમ? કે સ્વસભાન નથી. જો સમજો, એટલા માટે આ એક વિશેષ પ્રકારની મનુષ્ય જીવનની એક વિટંબણા કહેવાય, એક કોન્ટ્રાડિક્શન આપણા જીવન.
આપણે સ્વસભાન છીએ એટલે યોગ્ય અયોગ્ય છે, ધર્મ અધર્મ છે, પણ એ જ સ્વસભાનતા આપણને શું આપે છે? સુખ આપે છે, સુરક્ષા આપે છે, આપણને દુઃખી કરે છે. કેમ? કારણ કે આપણે પોતાના વિશેના અનેક અભિપ્રાયો બાંધીને જ બેઠા છે. મને તો આ સમજાય, મને તો આ સમજાય જ નહીં. જો વર્ષો પહેલા જયારે મેં પ્રવચન શરૂ કર્યા ત્યારે આપણે દાદા દાદી આવતા હતા. દાદી બહુ ભણેલા ને, પણ દાદા ભણેલા. પછી આ વેદાંત સાંભળે ને એટલે આ વેદાંત શબ્દ જ પડે ને લોકોને એમ થાય કે વેદાંત આપણા કામનું જ નહીં, અઘરું લાગે. શું કહેવાય? અઘરું. અને સાંભળ્યા પછી તો ચોક્કસ જ એમ થાય કે અઘરું જ છે. એટલે ત્યારે દાદા એવું કહેતા, જો સમજ કે આ મારી મંગુ ને જો સ્વામીજી મંગુ ને જો વેદાંત સમજ પડશે ને તો કોઈ નહીં સમજ પડવી જ જોઈએ. જા સમજો એનો અર્થ શું છે? દરેક જણ એવું માને છે મને તો આટલી જ સમજ પડે, આનાથી વધારે મને સમજાય જ નહીં. આમ બુદ્ધિ સહ પણ આપણને શાનો અનુભવ થાય છે? મર્યાદાનો અનુભવ. શરીરથી પણ આપણને મર્યાદાનો અનુભવ થાય, ઇન્દ્રિયોથી પણ આપણને મર્યાદાનો અનુભવ થાય. આ જગત પણ આપણને શું પુરવાર કરે? આ જગત પણ આપણને મર્યાદિત જ પુરવાર કરવા બેઠું. તમે બેહો ને તમને નહીં સમજ પડે. જા સમજ. આ પતિ પત્ની ના ડાયલોગ સાંભળે તો મજા ના હોય. એકવાર પતિ પત્ની રાત્રે જમવા બેઠા, થોડુંક વધેલું હોય, 2 જણા હોય, કેટલું બનાવવાનું? એટલે પેલી પત્ની વહેલી ખાઈને ઉઠી ગઈ એટલે બધું સફાઈ કરતી. એ બધું જોયું કે આટલું થોડુંક મુઠિયા બનાવેલા, થોડાક મુઠિયા વધેલા હતા. હવે એને પેલી સફાઈ કરવાની ને સાફ કરવાની ઉતાવળ હતી. આ ખાઈ લો ને, હવે આટલું કૂતરાને મોડે જાય બદલે તમે ખાઓ. વિચારો, આપણી તો મર્યાદા છે જ, પણ સામે વાળાની પણ આપણે શું પ્રગટ કરીએ છીએ? આપણો વ્યવહાર શું પ્રગટ કરતો રહે? જો એકલા જવાનની એટલે કહું, તમે બાળકોને જે શિખામણ આપો ને, એ શિખામણથી તમે એના હૃદયમાં કોઈ ખોટી ગ્રંથિ તો નથી બાંધી રહ્યા. એ તારાથી નહીં થાય. કીધું ને એકવાર, શા માટે એવું કહો તમે? હું એમ કહું ના કર, એને કરવા દેવા. પછી નહીં થાય ત્યારે એમ કહું જો હજી તું નાનો છે, તારાથી નહીં થાય. તો પહેલેથી જ તમે એના મગજમાં શું નાખી દેવાનું? તમારે આ વિચાર, અનેક પ્રકારની ગ્રંથિઓ બાળપણથી જ આપણે લઈને આવેલા છે. એવું માનતા ને કે કોઈનામાં નથી, બધા જ લઈને આવીએ. કારણ કે આપણા બાળક માતા પિતાએ આપણને ઉછરેલા જ એ રીતે. અને એ માતા પિતાનો વાંક નથી, કારણ કે એના માતા પિતાએ પણ શું કરેલું છે? એ જ રીતે ઉછરેલા. એટલે આખો દિવસ પેલું ટોક ટોક કરે. મેં તને કીધેલું વાત છે, નહીં તો માર્ક નહીં આવે. વિચાર આ જગત આપણને તો અનુભવ છે કે હું મર્યાદિત છું, અલ્પ છું. અને આ જગત પણ શું કરે છે? આપણને યાદ દેવડા પાકું કરી આપે. શું કરે? ગમે એટલું તમારી પાસે ધન હોય, ગમે એટલી તમારી પાસે ઘરની સુરક્ષા હોય, પણ હું અલ્પ છું એ હશે કે નહીં હશે? ક્યારેક મુકેશ અંબાણી નહીં થઈ જાય કે મારી શું છે? મર્યાદા. આજે 2 ભાઈઓ છૂટા પડે ને, અનિલ અંબાણી મુકેશ અંબાણી, તો પણ અનિલ અંબાણીને એમ હતું કે હું ગમે તે કરી શકું. જા સમજ. પણ મુકેશ બોલે ઓછું પણ કરે વધારે એવું. એટલે મુંબઈમાં એક 300 એકર જમીન હતી. એટલે અનિલ અંબાણી પેલો સોદો કરતો હતો, એનો સોદો પતતો નતો. બહુ જાહેર વસ્તુ છે, કઈ નવું નથી. પેલો માથાકૂટ કરતો હતો. મુકેશ અંબાણીએ અઠવાડિયામાં સોદો પતાવી દીધો અને પેલો અનિલ અંબાણી જોતો જ રહી ગયો. જો વિચાર. અને જયારે સોદો થઈ ગયો, સળી થઈ ગઈ, પછી અનિલ અંબાણીને ખબર પડી કે મોટા ભાઈ જમીન શું કરી છે? લઈ દીધી. મને કહો, એ અનિલ અંબાણી જેની પાસે 1200 કરોડ રૂપિયા છે, પણ મોટા ભાઈએ જમીનનો સોદો પતાવી દીધો, ત્યારે એને ભાવના શું થઈ હશે? ભલે ને મારા મોટા ભાઈ લેતા,
શાનો અનુભવ થયો છે? જો વિચાર, એટલા માટે 1200 કરોડ પછી પણ પેલી અલ્પતાની મર્યાદાની ભાવના જતી નથી. શારીરિક રીતે જોઈએ, વાણીની દ્રષ્ટિએ જોઈએ, મનની દ્રષ્ટિએ જોઈએ, બુદ્ધિની દ્રષ્ટિએ જોઈએ, આ બધી વસ્તુ આપણે શું પુરવાર અલ્પતાનો અનુભવ છે. સતત એટલા માટે ગમે એટલું મનુષ્ય પાસે જો, એટલે યમરાજાએ જયારે નચિકેતાને કીધું કે તું આ આત્મબોધ અથવા તો આત્મજ્ઞાનની વાત બાજુએ મૂકી દે, હું તને માગે એટલું ધન આપું. પણ નચિકેતા વિવેકી હતો, જો આ સમજજો. એટલે નચિકેતા એ બહુ સરસ કીધું, નૈસા, જો સમજજો, મનુષ્ય વિત્તેન ન તર્પણીયા. ધનથી ક્યારેય કોઈ મનુષ્યને તમે તૃપ્ત કરી શકો જ નહીં. એને ગુજરાતીમાં આપણી કહેવત છે 99 નું ચક્કર કહેવાય. જેની પાસે 1 લાખ હોય ને એને 10 ની ઈચ્છા થાય, જેની પાસે 10 ની હોય તેને 50 ની ઈચ્છા થાય. હમણાં છોકરો મને આવીને કે મારે અમેરિકા ભણવા જવું. વિચાર, એના મા બાપ પાસે એટલા બધા પૈસા નથી. મેં કીધું તું અમેરિકા ભણવા જવાનું, તો ખર્ચો કેટલો થશે? મને કે 15 લાખ. જો વિચાર, મેં કહું કેટલા વર્ષને ભણવાનું? મેં કે 2 વર્ષ. મેં કહું 2 વર્ષના ભણવા માટે 15 લાખ વાપરવા એ બુદ્ધિશાળી વ્યક્તિનું કામ? જો વિચાર, એને પિતાજી એને સમજાવી રહ્યા છે કે તું 2 વર્ષ ભણવાનો, તારી વાત સાચી છે, પણ એને માટે કે 15 લાખ નાખી દેવાનો. 15 લાખ ભેગા કરવા કોને કહેવાય? જો વિચારી દો, આજના છોકરાઓ જે વિચારી રહ્યા છે ને જે રીતે. આમ બાળકોએ આપણી મર્યાદા જ પ્રગટ કરતા રહે છે, વ્યવહાર પણ આપણું મર્યાદા પ્રગટ કરે. આમ દરેક મનુષ્ય સ્વસ્વભાન હોવાને કારણે આ અલ્પતાનો અનુભવ કરે છે. એટલું જ નહીં, ગમે એટલું ભોગ કરે પણ ભોગના અંતે તો શું મળે છે? ભોગાન ભોગતા વયમેવ ભોગતા. ભર્તૃહરિજી વૈરાગ્ય શતકમાં શું કહે છે? ભોગાન ભોગતા વયમેવ ભોગતા, કાલો ન યાતિ વયમેવ યાતા. ગમે એટલા ભોગ કરીએ, આ ભોગ આપણે ભોગવતા નથી, ભોગ આપણને ભોગવી જાય. કેમ? કારણ કે આપણે આવ્યા તે પહેલા આ ભોગ હતા, અને અહીંયાથી આપણે જઈએ પછી પણ શું છે? આ ભોગ તો અહીંયા જ છે. એટલે ભોગ કરવો એ બુદ્ધિશાળીનું લક્ષણ નથી. જો સમજ, કાલો ન યાતિ વયમેવ યાતા. આપણને એમ લાગે છે ટાઈમ પાસ. જો આ સમજ, આપણે શું માનીએ છીએ? આપણને એમ છે કે આપણે સમયને પસાર કરીએ છીએ. ભર્તૃહરિ કહે છે તમે સમયને પસાર કરતા નથી, આ સમય કાળ તમને શું કરી રહ્યો છે? પસાર કરી રહ્યો છે. કાલ ક્રીડતી ગચ્છતિ આયુ તદપી ન મુંચતી આશા પાયુ. શંકરાચાર્યજી કહે છે આ કાળ ઘસી રહ્યો છે તમારા શરીરને, તમારા મનને, તમારી બુદ્ધિને, અને છતાં પણ શું છે? એને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. વિચારજો, આ શાંતિનો અનુભવ મૂર્ખતા કહેવાય. એને શું કહેવાય? મૂર્ખતા. કાળ રમત કરી રહ્યો છે, આયુષ્ય જઈ રહ્યું છે. કાલો ન યાતિ વયમેવ યાતા, તપો ન તપતા વયમેવ તપતા. તમે માની રહ્યો છો મેં બહુ તપશ્ચર્યા કરી, પણ ખરેખર તપશ્ચર્યા તમે કરતા નથી. આ તપશ્ચર્યા તમને તપાવી રહી છે. જો સમજો, છેલ્લે બહુ સરસ કહે છે, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. આ તૃષ્ણા ક્યારેય જીર્ણ શીર્ણ થતી જ નથી. આ ઈચ્છા ક્યારેય ગરડી થતી જ નથી. એ ઈચ્છા પૂરી કરવામાં આપણે શું કરી દીધું છે? આપણે ગરડા થઈ ગયા. અને આમ મનુષ્ય સુખી થવા માટે, સુરક્ષિત થવા માટે, પોતાના વિશેના અભિપ્રાયો સુધારવા માટે સતત સંઘર્ષ કરે છે. જો આ દરેક મનુષ્યનું જીવન છે, દરેક મનુષ્ય આ સંઘર્ષ કરી રહ્યો છે.
5 વર્ષનો પણ એ જ સંઘર્ષ કરી રહ્યો છે, પેલો 25 વર્ષનો પણ એ જ સંઘર્ષ કરી રહ્યો છે, અને 75 વર્ષનો છે એ પણ શું કરી રહ્યો છે? આ જ સંઘર્ષ કરે. વિચાર. આમ પેલી અસુરક્ષાની ભાવના જતી જ નથી. 80 વર્ષે અસુરક્ષાની ભાવના જતી નથી. પેલું નાનું બાળક હોય એને સતત પેલા મમ્મી પપ્પા નજીકમાં જોઈએ. કેમ? મમ્મી પપ્પા નહીં હોય તો હું અસુરક્ષિત. પેલો 80 વર્ષનો થયા પછી પણ શું છે? સુરક્ષિત છે. પેલો નાનો હતો ત્યારે દુઃખી થતો હતો, અત્યારે દુઃખી થાય છે. અને એટલા માટે આપણું શાસ્ત્ર બહુ સરસ કે છે, આ શરીરથી વધેલા છે પણ મનથી તો હજી આપણે કેવા છીએ? એટલા જ દુઃખી, અસુરક્ષિત, અપરિચ્છિન્ન, મર્યાદિત જ છીએ આપણે. અને એટલા માટે ગમે એટલો ધર્મ કરો, તપશ્ચર્યા કરો, ગમે એટલું તમે ધન મેળવો, ગમે એટલી સુરક્ષા મેળવો, પણ આજે અલ્પતાની ભાવના જે છે એ જતી નથી. અને એટલા માટે આપણું શાસ્ત્ર કે છે એ અલ્પતાની ભાવનામાંથી છૂટવાની જે ઈચ્છા છે એ જ ઈચ્છાને શું કહેવામાં આવે છે? મોક્ષ પુરુષાર્થ. જા સમજજો, એને શું કહેવામાં આવે? મોક્ષ પુરુષાર્થ. એનો અર્થ શું થયો? 2-5 માણસને મોક્ષની ઈચ્છા છે કે દરેક મનુષ્યને છે? ભગવાન ગીતામાં એટલા માટે કહે છે, મમ વર્ત્મ એવ અનુવર્તન્તે મનુષ્યાઃ સર્વશ. સર્વશ એટલે કે સર્વ પ્રકારે સર્વ મનુષ્ય શું કરી રહ્યો છે? ભગવાન કહે છે આ સુખને, સુરક્ષાને, અનંતને, પૂર્ણતાને શોધી રહ્યો છે. મર્યાદાથી મુક્તિ એને શું કહેવાય? પૂર્ણતા. પણ જગતમાં તમે જેટલા પ્રયત્ન કરો છો એ તમારી પૂર્ણતા પુરવાર કરે છે કે અપૂર્ણતા પુરવાર કરે છે? અપૂર્ણતા પુરવાર. અને એટલા માટે આપણું શાસ્ત્ર કહે છે, જો આ સમજો, કાલે પાછી થોડીક આ મોક્ષને જ આપણે વિચારીએ. એટલા માટે આપણું શાસ્ત્ર એમ કહે છે કે તમે જ્યાં સુખ શોધો છો, જ્યાં સુરક્ષા શોધો છો, જ્યાં ધર્મ ને અધર્મ જુઓ છો, એ બધાની પાછળ છેવટે તો આ એક મુખ્ય ઈચ્છા રહી છે, હું પૂર્ણતાનો અનુભવ કરું, હું સુખી થાઉં. અને એટલા માટે આપણું શાસ્ત્ર આવીને આપણને કહે છે કે તમે જેટલું આ જગતમાં મેળવ્યું છે, કે જગતમાં જેટલો અનુભવ કરો છો, એ તમારો અનુભવ જ તમને કહે છે તમે સુખી નથી, તમે સુરક્ષિત નથી. અને સુખ અને સુરક્ષાની જો ઈચ્છા હોય તો એને માટેનો ઉપાય મોક્ષ પુરુષાર્થ છે. સમજ. પણ મોક્ષ પુરુષાર્થ શું છે? મોક્ષ એટલે મુક્તિ. દુઃખમાંથી મુક્તિ, અસુરક્ષામાંથી મુક્તિ, અજ્ઞાનમાંથી મુક્તિ, મૃત્યુમાંથી મુક્તિ. સમજો, હા, આપણે મુક્તિ ઈચ્છી રહ્યા. એટલે આપણું શાસ્ત્ર આગળ આ મોક્ષ પર વિચાર કરે છે. આપણને કેવા પ્રકારના મોક્ષની ઈચ્છા છે આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિમહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
मुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि